તેજસ્વી બાળકો છે એમને પ્રોત્સાહન રૂપી ઇનામ આપવા જઈ રહ્યા છે ત્યારે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે સીઈટી, જ્ઞાન સાધના, એમએમએમએસ અને ડીએલએસએસ અને બીજી ઘણી બધી સ્પર્ધાઓ છે એમાં જે ઇનામ સ્વરૂપે બાળકો મેળવે છે તમામ ઇનામ આપણે બાળકોને વિતરણ કરવા જઈ રહ્યા છીએ. થોડીક આપણે શાંતિ જાળવી રાખશું, માત્ર નાનો એવો કાર્યક્રમ છે. હવે તો સર્વપ્રથમ આપણે શાળાની અંદર 1 થી 3 નંબર જે મેળવ્યા છે બાળકોના લિસ્ટ પ્રમાણે હું વિનંતી કરું કે મુખ્ય મહેમાનશ્રીઓ છે સ્ટેજ પર વિરાજમાન વારાફરતી બધા વિદ્યાર્થીઓને એમના ઇનામ આપશે. ધોરણ 3 ચાપડિયા પાર્થ જગદીશભાઈ, શેફાત્રા તનવીર જગદીશભાઈ, સાથળિયા ગોપી વિપુલભાઈ. આ 3 બાળકો ઊભા થઈ જાય જે આવ્યા છે બધા. એમના વતી કોઈ બાળક ન હોય તો એમના પ્રતિનિધિ તરીકે આવ્યા હોય તો બાળકોને ઇનામ ત્યાંથી આપવાનું શરૂ કરશું. ધોરણ 4 ની અંદર ચાપડિયા આરુષીબેન, ચાપડિયા ઈતિશાબેન, રાઠોડ પૂર્વાબેન, ત્રણેય બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ પર આવી જાય. 5માની અંદર મકવાણા અર્પિતભાઈ સુરેશભાઈ, ચાપડિયા વિષ્ણુ વિનોદભાઈ, જાદવ ધાર્મિક જયંતિભાઈ. ન હોય તો એમના પ્રતિનિધિ તરીકે જે બાળકો હોય, વાલી હોય તો આવી તેમના ઇનામ લઈ લો સાહેબ શ્રીના હસ્તે. આ બાજુ ઇનામ આપી દેજો. એટલે પાંચ બ ચાપડિયા જતીન મહેશભાઈ, ચાપડિયા આર્યન જયસુખભાઈ, ચાપડિયા વિરાંગ મુકેશભાઈ. ધોરણ 6 પાછળ બેઠેલા મહેમાનશ્રીને વિનંતી કે હવે તેઓ પોતે આગળ આવીને ઇનામ આપશે. અહીંયા ધોરણ 6 ની અંદર ડાભી હંસરાજ વિપુલભાઈ, કીડ સોહમ કરશનભાઈ, ચાપડિયા ચાંદની શૈલેષભાઈ. 3 બાળકો આવી જશે. ઇનામ કદાચ કોઈને નામ અલગ આવ્યું હોય તો પાછા આપીને બદલી જશો. ખૂબ ખૂબ ધન્યવાદ. ધોરણ 7 મકવાણા હસ્તિકાબેન, કુકડિયા ગાયત્રીબેન, મકવાણા દર્શનભાઈ. ધોરણ 8 ચાપડિયા જયદીપભાઈ, જાદવ ભગતભાઈ, ગોહિલ હિતિક્ષાબેન. અને ધોરણ 8 ચાપડિયા રોનિકા, 8બ જાદવ ચાપડિયા ધાર્મિક, સાથળિયા સંદીપ. આ તમામ બાળકોને વિનંતી કે સ્ટેજ પર આવી તેમનું ઇનામ લઈ જાય. અત્યારે નામ ન વાંચતા લઈ લો, પછી આપણે હમણાં એવું હશે તો બદલી કાઢીશું, કારણ કે ઘણા બધા ઇનામ છે તો વાર લાગી જશે. નામ કદાચ બીજું આવી ગયું તો હમણાં બદલી આપશું તમને. બધા જ બાળકો નામ સાથે બનાવેલા છે. હવે સીઈટી ની અંદર જે લોકો પસંદગી પામ્યા છે અને ઘણી બધી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, આપણે સરકારશ્રીની યોજના દ્વારા મફત
શિક્ષણ મેળવે છે, બધી સુવિધાઓ મળે છે, તેમને વિનંતી કે ચાપડિયા જતીન મહેશભાઈ, ચાપડિયા વિરાંગ મુકેશભાઈ અહીંયા એ ઉપસ્થિત હોય તો એમના પ્રતિનિધિ તરીકે બાળક કે વાલી ઉપસ્થિત હોય તો આવી જાય. જાદવ ધાર્મિક જયંતિભાઈ, મકવાણા અર્પિત સુરેશભાઈ, સાથળિયા કેવલ સુનિલભાઈ, ચૌહાણ મોહિત હસમુખભાઈ અને મેમકિયા રોશની શૈલેષભાઈ. 8 આપણે એવા 7 બાળકો છે જેમણે સીઈટી પરીક્ષા પાસ કરીને પસંદગી પામેલ છે. આ તમામ બાળકોને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. આપણી શાળામાંથી પસંદગી પામીને આગળ ગયા છે અને જીવનમાં ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. ચાપડિયા જતી આ બેન પાસે હવે જ્ઞાન સાધનાની અંદર જે વિદ્યાર્થીઓએ પસંદગી પામ્યા છે એમાં ચાપડી આર્યન આવી ગયા છે. ચાપડી આર્યન ગોહિલ ધારા દિનેશભાઈ, ગોહિલ હિતિક્ષા ધનસુખભાઈ. એ ન હોય તેમના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓ આવીને ઇનામ લઈ જશે. ચાલો હવે ત્યારબાદ DLSS સ્પોર્ટ્સ પસંદગીની અંદર જે વિદ્યાર્થીઓ આપણી શાળામાંથી ખોખો ની અંદર પસંદગી પામેલ છે અને એમાં અમુક વિદ્યાર્થીઓ તાપીની અંદર હાલમાં ત્યાં એ લોકોએ એડમિશન પણ લઈ લીધું છે, એમના વાલી તરીકે હોય તો એમને પણ વિનંતી. ઝાપડિયા પ્રતિક રમેશભાઈ ધોરણ 7, ઝાપડિયા કોમલ ધોડાભાઈ, ચૌહાણ રોશની અશ્વિનભાઈ અને ઝાપડિયા સાક્ષી વિજયભાઈ. એ ન હોય તો એમના પ્રતિનિધિ તરીકે આવીને વિદ્યાર્થીઓ ઇનામ લઈ જશે. હવે ખૂબ ખૂબ આભાર. ધોરણ 9 કુકડિયા ગુંજનબેન પ્રથમ નંબર છે, સાથળિયા આકૃતિબેન દ્વિતીય નંબર છે, વેલાણી સંજનાબેન તૃતીય નંબર છે. તેમને વિનંતી ઝડપથી સ્ટેજ પર આવો અને તેમનું ઇનામ લઈ લો. ધોરણ 10 ની અંદર ઝાપડિયા દુર્ગાબેન, ઝાપડિયા જયદીપભાઈ અને મકવાણા સંચિતભાઈ. એમને નમ્ર વિનંતી ફટાફટ સ્ટેજ ઉપર આવી જાઓ, તમારું ઇનામ મેળવી લેશો. બસ ખૂબ ખૂબ આભાર. હા ધન્યવાદ. હવે ખૂબ ખૂબ આભાર. હવે આપણે તમામ મહાનુભાવ વિનંતી કે તેમની સ્થાન ગ્રહણ કરે. હવે ઝાપડિયા જયદીપભાઈ ધોરણ હાલમાં જે અભ્યાસ કરે છે આ ઊભા થશે, 2 મિનિટ સ્ટેજ પર આવશે. આમને અત્યારે ગઈકાલે જ હજી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સીઝન જે બોલ ક્રિકેટ રમે બધા મોટા મોટા ખેલાડીઓ IPL કેવી, એમની અંદર આપણા બોટાદ જિલ્લામાંથી લીંબાળી ગામમાં તમારા આ છોકરા આ ભાઈ સિલેક્ટ થયા છે અને આપણા બોટાદ જિલ્લામાં એ રમવા માટે જશે રાજ્ય કક્ષાએ. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમનું પ્રમાણપત્ર છે
તો વાલજીભાઈ વિનંતી કરું કે એમને સન્માન કરશે. આપણા લીંબાળી ગામનું ગૌરવ કહેવાય કે બોટાદ જિલ્લામાં સીઝન ક્રિકેટ માટે પસંદગી પામે છે. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે હું મુરાદ સાહેબને વિનંતી કરું કે આપણી શાળા વિશે અને આજના આ કન્યા કેળવણી મહોત્સવ પ્રવેશોત્સવ વિશે 2 શબ્દો કહેશે. હલો. નમસ્તે સાહેબ. શાળાના કુલ 2 સંકુલો છે. આ સંકુલની અંદર 1 થી 5 અને 9 થી 10 2 ધોરણો બેસે છે. આના કરતાં 5 ગણું મોટું લગભગ 2 વીઘા જેટલું સંકુલ ગામના બીજા છેડે છે. હાલ શાળાની અંદર 380ની સંખ્યા છે. 9-10ની અંદર પણ સારી એવી સંખ્યા છે. શાળાની અંદર સ્પોર્ટનું ગ્રાઉન્ડ આવેલું છે અને આ શાળાના વિદ્યાર્થીઓ અને દીકરીઓ દર વર્ષે સ્ટેટ લેવલે ખોખો સ્પર્ધામાં ભાગ લે છે. જેમાંથી આ વખતે 2 દીકરીઓ તાપીમાં નેશનલ કક્ષાના જે રમતવીરો છે એની સાથે રમશે અને 2 છોકરાઓ છે સુરતની અંદર નેશનલ કક્ષાની તાલીમ મેળવશે. ત્યારબાદ દર વર્ષે સરકારશ્રીની જે સીઈટીની યોજના છે એમાંથી 7 બાળકો અમરેલી છે આ વખતે ધારી ગયા છે, જેનો ખર્ચો સંપૂર્ણ સાહેબ કોઈ વસ્તુ નહીં, બાળકનો કપડાથી લઈને ચોપડાથી લઈને એજ્યુકેશનથી ખાવા પીવાનો તમામ ખર્ચો સરકાર આવશે 12મા ધોરણ સુધી. તો દર વખતે એવી રીતે પણ બાળકો જાય છે. ગામનું અંતર ગરડાથી ઘણું અંતરિયાળ છે, પણ સારો એવો છેલ્લા 10 વર્ષથી અમે પ્રયત્ન કરીએ છીએ કે અમારો બેસ્ટ આપી શકીએ અને શાળાનો વિકાસ કરી શકીએ. બસ સાહેબ એટલી વાત મૂકવી હતી તમારા કાને કે શિક્ષણની સંસ્થા એ ખરેખર સમાજના દરેક કામની અંદર જોડાયેલી હોય છે. આપ જોવો છો ગામના જે વાલીઓ બેઠા છે અમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને શાળાના વિકાસની અંદર કામ કરે છે. વિરમું છું મારી વાતને. આભાર સાહેબ. આપણી વચ્ચે કેળવણી નિરીક્ષક સાહેબ શ્રી ચતુરભાઈ ચાપડિયા ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરી કે આજના આ પ્રસંગને અનુરૂપ એમનો નાનકડો વક્તવ્ય રજૂ કરે. શ્રી ચતુરભાઈ ચાપડિયા. સૌને નમસ્કાર. મારા આજના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ 2026 નિમિત્તે અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે એવા સાહેબ શ્રી વાલજીભાઈ, મહેશભાઈ, રમીલાબેન, જયંતિભાઈ તેમજ મંચસ્થગણ, આજના ગામના વાલીઓ જે ઉપસ્થિત થયા છે તેમજ જેના માટે આપણે સૌ એકત્રિત થયા છીએ એવા આંગણવાડીના ભૂલકાઓ, બાલવાટિકાના ભૂલકાઓ, ધોરણ 1માં પ્રવેશ મેળવેલા તેમજ ધોરણ 9માં પ્રવેશ મેળવેલા બાળકો અને બહેનો. તો આજના જે કન્યા કેળવણી મહોત્સવ આજથી લગભગ 23 વર્ષ પહેલા કે 2003માં આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો, ત્યારે આપણે એમથી અગાઉની પરિસ્થિતિ જોઈએ તો આપણને ખ્યાલ છે ઘણા બાળકોને આપણે ટીંગા ટોળે કરીને લઈ લાવતા હતા કે પરાણે સોટી મારી અને ધક્કો મારતા હતા, ભાઈ જા નિશાળે પરાણે આવતા હતા. આજે તો આપણે સૌ જોઈએ છીએ કે આપણી નજર સામે એક પણ બાળક રડતું પણ નથી, દરેક હસતું આવી રહ્યું છે. ઘણા બાળકો એવા હશે કે એના વાલીને પણ કહેતા હશે કે ભાઈ મારે મોડું થઈ જાય છે, ઘણા દૂરથી ઓલા ગામના ઓલા છેડેથી આવતા હોય એને પણ વાલી વધારે બાળક પણ જગાડતું છે મારે સ્કૂલે જવું છે. કારણ શું? કારણ એ જ છે કે આપણી જે સ્કૂલની અંદર જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા આજે ખૂબ સરકાર દ્વારા સુંદર બનાવવામાં આવી છે. સરસ મજાના બિલ્ડિંગો, સરસ મજાના રૂમો અને રૂમોની અંદર પણ ખૂબ સારું ફર્નિચર. જ્યારે આપણે ભણતા ત્યારે એક પંખો માન હોય અને જો ટ્યુબલાઇટ તો હોય નહીંતર ન પણ હોય. એની સામે આજે 4 પંખા હોય, 3 ટ્યુબલાઇટો હોય, બેસવા માટે બેન્ચીસ હોય, શાળાની અંદર સરસ મજાના કોમ્પ્યુટર લેબ હોય. તો આ જે શહેરની અંદર ખૂબ જ મોંઘી ફી ભરીને જે શિક્ષણ મેળવીએ એવી જ વિના મૂલ્યે સરકારી શાળાની અંદર આ તમામ વ્યવસ્થા આપણને ઉપલબ્ધ થઈ છે. તો આપણો ખાલી ફક્ત જવાબદારી કેટલી રહેવાની કે શાળા સુધી પહોંચાડવાનું છે. તો આજના જે કાર્યક્રમ માટે આપણે સૌ એકત્રિત થયા છીએ, તો આજે આપણે સૌ એક મારે નમ્ર વિનંતી છે કે આપણી આજુબાજુમાં કે આપનું કોઈ બાળક શાળા પ્રવેશોથી વંચિત ન રહી જાય કે અભ્યાસથી બાકી ન રહે, એ સૌ આપણા સૌની જવાબદારી છે. તો એ સૌ જવાબદારી આપણે નિભાવીશું. કારણ કે જો શિક્ષણ મેળવશું તો જ આપણી અંદર સારી કૌશલ્ય આવશે અને કૌશલ્ય આવશે તો તમે પ્રગતિ ઓટોમેટિક થશે આપોઆપ. કારણ કે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે વાડીએ મજૂર માટે બોલાવીએ તો એ મજૂર
ને આપણે 500 રૂપિયા આપીએ છીએ, અને જ્યારે કોઈ કૌશલ્ય ધારક કારીગર આવે તો આપણે એને 1500 થી 2000 રૂપિયા ચૂકવીએ છીએ. કારણ શું? તો એની અંદર આવડત જે છે, એટલે આવનારો જે સમય છે, આવનારો દસકો જે છે એ કૌશલ્ય બેઝ ઉપર છે. એટલે આપણે આપણા બાળકોની અંદર અને આપણા આવનારી જે ભારતની ભાવિ પેઢી છે એની અંદર ખૂબ જ કૌશલ્યગત આવે અને પોતે જે એક ઉત્તમ નાગરિક તો જ બની શકશે. અને દેશની જો આ પ્રગતિ કરવી છે તો આ ભારતનું જે ભાવિ છે એની અંદર સંસ્કાર પણ આપવા પડશે અને શિક્ષણ પણ આપવું પડશે. જો શિક્ષણ હશે તો જ એ આગળ વધી શકશે, નહીતર આપણે જ્યાં છીએ ત્યાં રહીશું. આવું ન થાય એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ પણ લાયા છે. જેમ આપણે જોઈએ છે આપણા ગામની અંદર CET ની અંદર ઘણા બધા બાળકો પ્રવેશ લે છે. એનું કારણ એ છે કે શાળાનો જે સ્ટાફ છે એ એને અલગથી માર્ગદર્શન પણ આપે છે, કોચિંગ આપે છે. શાળાના આચાર્યશ્રી દ્વારા પરીક્ષા માટે વાહનની વ્યવસ્થા પણ કરી દેતા હોય છે અને ફી પણ ભરી દેતા હોય છે. જે પરીક્ષામાં આવતા હોય એનું કારણ આપણને એ છે કે ફીનું કોઈ મૂલ્ય હોતું નથી, પણ એ સમયસર કામ કરવું અને બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા અને એનો જે લાભ છે, માનો CET ની અંદર તમને બાળકો જે લાભ મેળવે તો જે બાળકને લાભ મળ્યો છે, મેરિટની અંદર સ્થાન મેળવ્યું છે, એ ધોરણ 6 થી 12 સુધી વિના મૂલ્યે કોઈ પણ જાતનો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તેને 12 ધોરણ સુધી રહેવા જમવા સાથેનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે અને એનો લાભ આપણને સીધો વાલી તરીકે થાય છે. તો એવી જ બીજી યોજના પણ છે જ્ઞાન શક્તિ, જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એની અંદર શિષ્યવૃત્તિનો લાભ પણ મળે છે. કે અહીંયા કદાચ કોઈને હોસ્ટેલમાં નથી ભણવા જવું તો એ અહીંયા જ ભણવું છે સરકારી શાળાની અંદર, તો 5000, 6000 અને 7000 જેવી શિષ્યવૃત્તિની અલગથી રકમ આપવામાં આવે છે. એવી જે જ્ઞાન શક્તિ, જ્ઞાન સાધના જે શિષ્યવૃત્તિ છે, ધોરણ 8 ની અંદર પરીક્ષા આપ્યા પછી શિષ્યવૃત્તિનો લાભ મળે છે 9 થી 12 સુધી. આવી નવી નમો લક્ષ્મી છે, નમો સરસ્વતી છે, અલગ અલગ જુદી જુદી ઘણી બધી સરકારે યોજના કરી છે. પણ આ યોજનાનો લાભ લેવા માટે શાળાના દ્વારે આપણે આવવું પડશે. જો શિક્ષણ મેળવશું તો આપણે કદાચ આપણું કોઈનું બાળક, હવે એવો સમય નથી રહ્યો કે ફીના વાંકે શિક્ષણ અધૂરું છોડી દે. આજે મને ગર્વ થાય છે કે આપણા ગામની અંદર એક પણ બાળક જે શિક્ષણથી વંચિત નથી. તમામ બાળકો 100% બાળકો એ પ્રવેશ મેળવી લે છે અને ગામની અંદર જે અત્યારે 10 સુધીનો અભ્યાસ ચાલી રહ્યો છે તેની અંદર ખૂબ જ સારી એવી સંખ્યાની અંદર બાળકો લાભ લઈ રહ્યા છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. એવું જ કામ આજે બીજું છે સાહેબ કે DLS ની અંદર અત્યારે જે સ્ટાફ જે મહેનત કરાવી રહ્યો છે એક્સ્ટ્રા સમયની અંદર તમામ, અને એ મહેનતનું ફળ આપણને આ શાળાની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓ DLS ની અંદર અને જિલ્લા કક્ષા સુધીનું, રાજ્ય કક્ષા સુધીનું જે ઇનામ છે, ઘણી બધી રકમ, માતબર રકમમાં ઇનામ મેળવી રહ્યા છે. અને સરકારશ્રી દ્વારા જે પ્રોત્સાહન યોજનાઓ છે DLS ની, એની અંદર પણ પ્રવેશ મેળવી રહ્યા છે. એટલે ખૂબ શાળા પરિવાર અને તમામને, અને ખાસ તો ગ્રામજનોને મારે પણ અભિનંદન આપવા પડે, કારણ કે એનો સાથ સહકાર હશે તો જ આ યોજનાઓ સફળ થશે. બાકી સરકાર કે બીજા કોઈ પણ વિભાગ ગમે એટલી મહેનત કરશે, સફળ નહીં થાય. સફળતાનો શ્રેય વાલીને આપવો પડે અને જાગૃત નાગરિકો તરીકે સૌ સાથે મળી ખભે મિલાવી શિક્ષણને એક કદમ આગળ, તો જ આપણે શિક્ષણમાં પ્રગતિ મેળવીશું અને આ પ્રગતિનો પ્રવેશોત્સવ સફળ બનાવી શકશું. જય હિન્દ, જય ભારત. ખૂબ ધન્યવાદ સાહેબનો. એક જે આપણા ગામનું જ ગૌરવ છે, લીંબાળીનાથ સાહેબ છે, અને સાહેબ અત્યારે કેળવણી નિરીક્ષક તરીકે કામ કરી રહ્યા છે, એચટાટ આચાર્ય છે, ઘણી બધી જવાબદારી નિભાવી રહ્યા છે. તો ગામમાંથી શિક્ષણ મેળવીને એમને આગળ વધ્યા છે, તો એ પોતે જ આપણા માટે પ્રોત્સાહન રૂપ છે કે એમને જોઈને આપણે પણ એમાં આગળ વધીએ. એક સરસ મજાની 15,000 રૂપિયાનું દાન આપણી શાળાને મળેલ છે, પણ એ ભાઈએ કોઈ સન્માન કરવાની ના પાડી છે, તો આપણે એમને માત્ર તાળીઓથી વધાવીને સ્વાગત કરીશું કે 15,000 રૂપિયાની કીટ છે, બધા જ બાળકોને લેવાની છે, જેટલા ભણે છે બધા જ બાળકોને એ કીટ દાન સ્વરૂપે આપણી પાસે આવી ગઈ છે, એમને સન્માનની ના પાડી છે. બીજું કે આપણી જે ગઢા રોડ ઉપર શાળા છે ત્યાં સરસ મજાનો બગીચો છે સાહેબ, અને એ બગીચાની અંદર જ્યારે લગ્નની સિઝન હોય તો કોઈ ફોટોગ્રાફી માટે આવે તો એ દરેક જે વ્યક્તિ આવે છે 1100 રૂપિયા દર વખતે દાન આપણને આપે છે. એટલેથી જ પણ શાળાની અંદર ઘણી બધી પ્રગતિ અમે કરીએ છીએ અને બધા પ્રેમથી દાન આપી જાય. સરસ મજાનો બગીચો આવ્યો છે, એનો ઉછેર પણ સરસ મજાનો કર્યો છે. તો આ એક સરસ મજાની દાનની સરવાણી ચાલી રહી છે. હવે હું આપણી આજના જે મહેમાનશ્રી છે એવા BN ભોજગોતર સાહેબ શ્રી નાયબ નિયામક વિકસતી જાતિ, એમને વિનંતી કરું કે
આજના આ પ્રવેશોત્સવને અનુરૂપ એમનું વક્તવ્ય રજૂ કરે સાહેબ શ્રી. આજરોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ વર્ષ 2026-27 નવું નામકરણ આપ્યું પ્રગતિ મહોત્સવ. આજે શાળા પ્રવેશોમાં બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ. આપણે જોયું કે દરેક બાળકના ચહેરા પર સ્મિત જોવા મળે, કોઈ બાળક રડતું જોવા મળ્યું નથી. આનો હેતુ શું છે કે હવે બાળકને કોઈ પણ સ્કૂલે જતા ડર લાગતો નથી. શાળા હોય કે આંગણવાડી હોય કે બાલવાટિકાના વિદ્યાર્થી તમામને આ શાળાને પ્રવેશોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મંચસ્થ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, કેળવણી નિરીક્ષક, સાથી મારા લાયસન્સ અધિકારી શ્રી, એસએમસી સમિતિના અધ્યક્ષશ્રી તેમજ એસએમસી સમિતિના સભ્ય, તલાટી કમ મંત્રીશ્રી તેમજ આ ગામના આગેવાનો, વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો તેમજ વાલા વિદ્યાર્થી અને મારા કર્મચારી, સ્ટાફગણ, શિક્ષકગણ. બરાબર, શિક્ષણનું મહત્વ ઘણી બધી વાત કરી પેલી બહેને. શિક્ષણ છે એ બહુ જ અગત્યનું પાસું છે. શિક્ષણના ઉછેર બાળકનો થાય એવી રીતે શિક્ષણનો ઉછેર કરનાર હોય તો એના માટે સંસ્કાર, લાગણી, પ્રેમ, ભૂખ, કરુણા અને સંસ્કાર નગરી હોય તો એ કોઈ વસ્તુ કરનાર હોય તો એ સંસ્થા છે શાળા. શાળા એ આપણા માટે અગત્યનું પાસું છે. શિક્ષણનો જ્ઞાન યજ્ઞ છે આપણે એ શાળામાંથી ઉદય થાય છે. જેનો કહેવાય છે કે પાયા વગરની ઇમારત નકામી, એવું શિક્ષણ વગરનું જીવન વ્યર્થ છે. આજે સમયમાં જોઈએ તો વર્તમાન યુગમાં ટેકનોલોજીનો યુગ છે. કોમ્પ્યુટર, સ્માર્ટફોન, લેપટોપ, હમણાં મેં ઘણી બધી શાળામાં જોયું સ્માર્ટ બોર્ડ છે જેના દ્વારા વિદ્યાર્થી શાળા મિત્ર અને શાળા દ્વારા શિક્ષણ મેળવી શકે છે. એટલે આધુનિક ટેકનોલોજી દ્વારા પોતાનો સૌનો વિકાસ કરી શકે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિત્વ ઘડતર, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં પણ આપણે સહભાગી થઈએ. તમામ વાલીઓને નમ્ર અપીલ છે કે કોઈ પણ આ ગામનું બાળક શિક્ષણથી વંચિત ન રહે. 100% આપણો શિક્ષણ મેળવે અને પ્રવેશ મેળવે એ આ પ્રવેશ મહોત્સવનો મુખ્ય હેતુ રહ્યો છે. જોઈએ આપણે ઘણી બધી વાત કરી કે શૈક્ષણિક યોજનાની આપણે શિક્ષણ મેળવવામાં ઘણી અગવડતા પડતી હોય આર્થિક રીતે, તેના માટે શિષ્યવૃત્તિની યોજના છે.